તરફ બારડોલી શહેર અને તાલુકાના ઇસરોલી, બાબેન, અસ્તાન અને ધામડોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું. સાપુતારા તેમજ તળેટીના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કપરાડા સહિત વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ડાંગરના પાક માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેઇન બજાર, વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સ્થાનિકો માટે હજુ પણ પડકાર બની રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. અમરેલીના બગસરામાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન. ગુજરાતમાં વરસાદે ફરી એકવાર વાપસી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ હાજરી નોંધાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં પણ નવા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બગસરા ઉપરાંત મુંજિયાસર, માણેકવાડા સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. બીજી તરફ નવસારીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરી છે. શહેરના ડેપો, સ્ટેશન રોડ અને આશાપુરી મંદિર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું. બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. રાજ્યના પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ આજે સેલવાસ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ટોક્કર ખાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વહેલી સવારે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એકંદરે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ફરી શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની નજર હજુ પણ સતત અને સારા વરસાદ પર મંડાયેલી છે, જેથી ખેતીના કામને વધુ વેગ મળી શકે. 21 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી. આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વાહન આવી રહ્યું છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. 21 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેનું મુખ્ય વહન 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં સર્જનારી સિસ્ટમ બાદ શરૂ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે 21 થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઓગસ્ટની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ જામશે અને 3 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 9 ઓગસ્ટ બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે જો 20 જુલાઈ આસપાસ સારો વરસાદ થાય તો વાવણી માટે અનુકૂળ સમય બની શકે છે. સાથે જ તેમણે પરંપરાગત સંકેતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સારા વરસાદ માટે વાતાવરણમાં વીજળીની ગતિવિધિ પણ મહત્વની માનવામાં આવે છે. અષાઢી બીજે વીજળી ન થઈ, હવે અષાઢ સુદ પાંચમે વીજળી થવી જોઈએ. હજુ પણ ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો, 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 31% ઓછો વરસાદ નોંધાયો. જો કે હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈએ, એટલે કે રાજ્યમાં હાલ વરસાદની 31% જેટલી ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. साउथ वेस्ट राजस्थान से साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लोकसभा एरिया को जा रही है. અમદાવાદમાં અને સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક જ ભૂવો પડતા એક કાર તેમાં ફસાતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાએ રસ્તાની મજબૂતી અને જાળવણી સામે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ સુરતમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ડિંડોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો. એટલું જ નહીં, એક ટેમ્પો પણ ફસાઈ જતા તેમાં રહેલા દર્દીની ઇમરજન્સી ડિલિવરી માટે જતી સફર પણ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર અનેક જગ્યાએ ખાડા અને ધસારા જોવા મળી રહ્યા છે. લોકો સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાનું કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હોવા છતાં હજુ સુધી અસરકારક સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને શહેરોની આ ઘટનાઓ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે વરસાદ પહેલા કરોડો રૂપિયાના રોડ બન્યા પછી પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ કેમ ધસી પડે છે. રાજ્યમાંથી વધુ 5 આતંકીની ધરપકડ. કચ્છના સિરક્રીકમાંથી મળી પાકિસ્તાની બોટ. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે. એક તરફ અમદાવાદમાં એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, તો બીજી તરફ કચ્છના સિરક્રીક વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. અમદાવાદ એટીએસને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ 5 શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પ્રાથમિક તપાસમાં તેઓ વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ સામેલ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના મોબાઈલમાંથી લિટરેચરની પીડીએફ મળી. આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી. કેવા બોમ્બ બનાવવું તેનું સાહિત્ય પણ મળ્યું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કચ્છના સિરક્રીક વિસ્તારમાં બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી અથવા અન્ય પુરાવા મળ્યા નથી, પરંતુ બોટ અંગે બીએસએફે વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ આતંકી નેટવર્ક સામે એટીએસની કાર્યવાહી અને બીજી તરફ દરિયાઈ સરહદ પર બીએસએફની સતર્કતા વચ્ચે ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. બંને મામલે તપાસ ચાલુ છે. પાટણમાં આતંકી અયુબ મદ્રેસા પાછળ કરતો પરીક્ષણ, તપાસમાં ખુલાસો. નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા તું આ શું કરે છે, કહીને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. પાટણના ખડિયાસણમાંથી ઝડપાયેલા આતંકીના પિતાનું આ નિવેદન છે. પોતાના ધાબા પર જ પરીક્ષણ કરતો હોવાનો દાવો છે.